બાપુ, સંસારમાં રહી ભક્તિ યા જ્ઞાનની પ્રાપ્તિ કઈ રીતે કરી શકાય? ભક્તિ માર્ગમાં આધ્યાત્મિક જગતમાં જેને જવું હોય એને સંસાર નડતો નથી, સંસાર બાધક કરતા નથી. પહેલા તો સંસારની વ્યાખ્યા સમજવી જરૂરી છે. આપણે એને સંસાર કહીએ છીએ કે આપણે પરિવાર લઈને બેઠા છીએ, કુટુંબ લઈને બેઠા છીએ, આપણે આપણું કર્તવ્ય કર્મ કરવું, ધંધો પાણી આપે, તો એ આપણને બાધક કરતા નથી. પરંતુ સંસારમાં જે પદાર્થો છે, પદાર્થ એટલે જે વિનાશશીલ છે, તે વ્યક્તિ આવી જાય, વસ્તુ આવી જાય, પદાર્થ, એના પ્રત્યેની જે આસક્તિ છે એ બાધક કરતા છે. ભગવાનની સાથે પ્રેમ કરવો હોય તો એમાં પત્ની શું વિઘ્ન કરે, પુત્ર શું વિઘ્ન કરે? કોઈ વિઘ્ન નથી કરતું. તો આ એના પ્રત્યેની આસક્તિ છે. પૈસો, તો કે પૈસો નડતો નથી, ધંધો નડતો નથી. 24 કલાક તમે થોડાક ભગવાન મારે વચન છો, તો પોતાનું કર્તવ્ય તો કરો. કર્તવ્ય કઈ નડવાનું નથી. દુકાનનો ધંધો છે, આ ધંધો છે, એના માટેનો સમય હોય ને, 6 કલાકનો, દુકાન 7 કલાક 10 કલાક, એ કરો. એટલે ભક્તિનો અર્થ તો ભગવાન સાથે પ્રેમ કરવો એવો થાય. અને ભગવાન સાથે જે પ્રેમ કરવો છે એ કઈ દેખાવની વસ્તુ નથી. પ્રેમ શરીરથી કરવાનો નથી, આત્માથી કરવાનો છે. તો તમારો આત્મા પરમાત્મા સાથે પ્રેમ કરે છે, બીજાને થોડી ખબર છે? તો એ ક્યાં નડે છે આપણને? આપણે ભગવાનની સાથે પ્રેમ કરવો હોય તો આપણને કોઈ નડતું જ નથી. પણ ભગવાનના કાર્ય માટે આપણે જ્યારે સમય ફાળવતા હોય, કથા સાંભળવા જવું, તો આપણો જે ધંધો છે એ ખોટી થતો હોય તો કદાચ ઘરનાને આપણને 2 શબ્દો કહેતા હોય, તમે આમાં ધ્યાન આપો, આમાં ધ્યાન આપો, પણ એ સમયને આપણને કાઢતા આવડવું જોઈએ ને પછી, કે બીજા સમયમાં બીજું કાર્ય કરી લેવાય, પણ આ ન જવા દેવાય. ક્યાંક સત્સંગ થતો હોય તો સત્સંગમાં જવાય. તો સત્સંગમાં આપણે 2 કલાક કાઢી, તો 2 કલાક આપણે આપણા કાર્યમાં હાજરી ન આપી શકાય, તો પછીના સમયમાં આપી આવું. એટલે કથા સાંભળવા જાઓ, ભગવાનનું નામ સ્મરણ કરો, આવું બધું કરવી, તો એ બધું શું છે કે એક સમય કાઢતા આવડવું જોઈએ આપણને, કે આપણને ઘરની અંદર બીજા કોઈની તકલીફ ન પડવી જોઈએ. આપણો ધંધો કરવો જોઈએ, આ બધું કરવું જોઈએ. અને કોઈ વસ્તુ, બાળકો છે એને રમાડવા જોઈએ, એ કંઈક નડતું નથી આપણને. આમ સંસારનો અર્થ કરવા જઈએ ને તો સંસારનો અર્થ એક વાસના થાય. એ વાસના વિઘ્ન કરતા છે, બાકી આપણે જેને સંસાર કહી છે એ નહીં. એટલે અંદરથી કોઈ સંસાર ઉભો ન કરવો, નવી ઈચ્છાઓ એ ઊભી ન કરવી, એ બાધક કરતા છે. અત્યારે જે છે આપણા ફરજમાં એને પૂરું કરો, પ્રારબ્ધને ભોગવી લો, નવું ઊભું ન કરશો. એ જ્ઞાન છે. એમાં શું આપણને વિઘ્ન કરતા છે? કઈ નહીં, આપણા પર છે ને બધું. તો જ્ઞાન માર્ગમાં આપણે આપણું ધ્યાન રાખવાનું કે હું મારું ભોગવેલું પ્રારબ્ધ નવું ઊભું ન કરું. ભક્તિ તો ભગવાનની સાથે તમારે જે કંઈ તમે કરતા હોય છે, તો આસક્તિ ભગવાન સાથે વધારે પડતી આસક્તિ થાય તો ધીમે ધીમે બીજાથી આસક્તિ હટી જાય. એ આસક્તિ આપણને નડતી હોય છે. સંસાર નડતો નથી, પરિવાર કુટુંબ આ તે કંઈ નડતું નથી. અને જે આ મોટા ભાગના તમે જો તો સંસારી માણસો વધારે તરી ગયા છે.
ગ્રસ્તાશ્રમમાં રહીને ભક્તિ કરી બધા ઘણા તરી ગયા છે. નરસિંહ મહેતા તરી ગયા છે, તુકારામ તરી ગયા છે, જ્ઞાન માર્ગમાં જનક રાજા છે, બધા ઘણા તરી ગયા છે. એ કઈ એટલે એ બહુ મોટી વાત નથી. બાપુ, કથામાં અને સત્સંગમાં જઈને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાથી જે આપણા જીવનમાં ઉતરે? લક્ષ્મણજી રામાયણમાં પ્રસંગ આવે છે. લક્ષ્મણજી ભગવાન રામને જયારે આ બધા પ્રશ્નો પૂછ્યા છે ત્યારે ભગવાને એવું કહ્યું છે, થોરે મહ સબ કહું બુઝાઈ, સુનઉ તાત મતિ મન ચિત લાઈ. હે લક્ષ્મણજી, તમે મન, બુદ્ધિ અને ચિત્ત મારામાં લગાડી દો. આમાં હું તમને થોડામાં સમજાવી દઉં. હવે માની લો કે ક્યાંક કથા થાય છે, ક્યાંક સત્સંગ થાય છે, આપણે બેઠા છીએ. એ વખતે આપણું મન દુકાને હોય તો, ખેતરમાં હોય તો, શરીર અહીંયા છે, લોકોને લાગે છે કે સાંભળવા બેઠા છે, પણ આપણામાં તો કથા ઉતરવાની નહીં, એક શબ્દ સમજાશે નહીં. એટલે મન લગાવીને કથા સાંભળી. બુદ્ધિ નિર્ણય કરવાનું કામ કરે છે, ચિત્ત છે ને એ ઉતરવાનું કામ, સંગ્રહ કરવાનું કામ કરે છે. તો આપણું ચિત્ત છે એ ચિંતન કરતું હોય કંઈક બીજું, તો કથા અંદર ઉતરશે નહીં. સત્સંગની ચર્ચાઓ કંઈક થઈ રહી છે, એક પણ શબ્દ અંદર ઉતરશે નહીં. એટલે ચિત્ત પણ શાંત જોઈ ને. એટલે આજે તો મોબાઈલનો જમાનો છે. ઘડીક થાય મોબાઈલ આવે તોય તમારું ચિત્ત ચંચળ થઈ ગયું, ચિત્ત ત્યાં જતું રહ્યું, મન જતું રહ્યું, બુદ્ધિ જતી રહી. એટલે એ પણ સ્વિચ ઓફ હોવો જોઈએ. પછી આજુબાજુનું વાતાવરણ, કે ભાઈ સત્સંગમાં કથામાં ક્યાંય વિક્ષેપ ન થાય એવું એક વાતાવરણ તૈયાર કરવું જોઈએ, કે ત્યાં કોઈ પણ વિક્ષેપ ન પાડવો. એવું એક ગોઠવણી જ હોવી જોઈએ કે સત્સંગ ચાલુ થાય ત્યારે કંઈ બીજી ચર્ચા ન થવી જોઈએ. 2 કલાક હોય, 3 કલાકનો જે સત્સંગ હોય એક જ ધારો. તો એ એક બહારનું વાતાવરણ થયું. પણ ભીતરથી આપણે ધ્યાન રાખવું પડે ને કે આપણું મન, આપણી બુદ્ધિ, આપણું ચિત્ત ત્યાં લાગેલું હોવું જોઈએ. લાગી સુને શ્રવણ મન લાઈ, આદિ ઉતે તબ કથા સુનાય. હનુમાનજી મહારાજ ઝાડ ઉપર બેઠા બેઠા કથા સંભળાવતા હતા. સીતાજી ત્યારે થોડાક ચિંતામાં હતા. તો તુલસીદાસજી લખ્યું છે, મન દઈને સીતાજી સાંભળતા હતા. કાન અને મન બંને. કથા તો મન કાનથી સાંભળવાની છે, પણ કાન સાથે મનનો કોન્ટેક્ટ હોય તો ને. મન બીજે હોય તો ન સંભળાય ને. તો લાગી શું નહીં, શ્રવણ મન લાગી. કાન અને મન દઈ અને સીતાજી કથા સાંભળતા હતા. બધી કથા સંભળાવી અને જે કથા સાંભળતા સીતાજીને શાંતિ મળી ગઈ, દુઃખ ભૂલી ગયા. તો તાત્પર્ય કહેવાનું કે કથા સત્સંગમાં બેઠા હોય તો મન દઈને સાંભળો, મન ત્યાં લગાવો. અને મન ત્યારે લાગે કે તમને કથા પર પ્રેમ હોય. બાકી કથામાં 1000 માણસો બેઠા હોય તો 1000 સાંભળતા ન હોય. બધા જ કથાના પ્રેમી નથી હોતા ને. કેટલાક તો બીજાની સાથે સાથે આવવા ખાતર આવ્યા હોય, એમને ફાવે નહીં, રાહ જોતા હોય ક્યારે પૂરું થઈને જતા રહે. એટલે એનું મન તો કથામાં હોય નહીં. ઘરે હોય, ધંધામાં, બીજે ત્રીજી બેઠક એ રીતની હોય, એ બેસી જ ન શકે. એટલે કથાના જે પ્રેમી છે એ બેસી શકે. તો કથામાં પ્રેમ રાખો, સત્સંગમાં પ્રેમ રાખો. પ્રેમ હશે તો જ મન ત્યાં કેન્દ્રિત થશે, તો ચિત્ત છે એ શાંત થશે, નહીતર નહીં થાય. સત્સંગમાં અને કથામાં અદભુત શક્તિ છે, પણ આપણને ભાવ હોવો જોઈએ ને. એટલે કથા સત્સંગમાં બેસીએ ત્યારે ખૂબ ભાવથી સાંભળો, ખૂબ પ્રેમથી સાંભળો.
પ્રેમથી સાંભળશો તો બધી કથા ઉતરશે, તો સત્સંગ ઉતરશે. એટલે કહેવાનો અર્થ કે મનનો ધ્યાન રાખવાનું, મન ચિત્ત કોઈ સંકલ્પ વિકલ્પ ન કરે તો કથા સંભળાય, સમજાય, જીવનમાં ઉતરે. ત્રીજું, શ્રદ્ધાની એક જરૂર છે. શ્રદ્ધાની બધે જરૂર છે. અશ્રદ્ધાથી કાંઈ પણ કરો ને એમાં તમને સફળતા ન મળે. એટલે કથામાં શ્રદ્ધા પણ એક બહુ જરૂરી છે. તો આ બધું સમજે. એટલે મન, બુદ્ધિ અને ચિત્ત આ લગાવીને કથા સાંભળવાની એકાગ્ર ચિત્તથી. ચિત્ત આપણું ત્યાં એકાગ્ર હોવું જોઈએ. આવી રીતે સત્સંગમાં કથામાં બેસો, બધું અંદર ઉતરી જાય. આ વાત સમાજમાં ફિટ થઈ જાય. કેમ કરીને આ વાત ફિટ થઈ જાય? બહુ પ્રયત્નો બહુ કરે, કારણ કે વસ્તુ વાણીમાં નથી આવતી એટલે મહેનત થાય છે સંતોની. પણ છતાંય સમજમાં ન આવવાનું કારણ સંતોએ એના કારણો બતાવ્યા છે. જેવું સંતો કહેવા માંગે છે એવું એના હૃદયના ભાવ, એને જે કહેવું થાય છે એવું ને એવું જ આપણને સમજમાં આવી જાય તો એના પાછળ કયા કયા કારણો ભાગ ભજવે છે? એક તો એની કૃપા, એની ભાવના હોય, એનો સંકલ્પ હોય, કે આપણું મન એકાગ્ર થયું હોય વિષય ઉપર, કાં તો આપણી પ્યાસ હોય. હું મારી વાત કરું તો બાપુ હતા ત્યાં સુધી કશું ખબર જ નથી પડતું. એ જે કહેવા માંગતા હતા ને, એમ આત્મા એટલે શું? એમ 5 વર્ષ સુધી સાંભળ્યું, પણ એમ કે આત્મા એટલે સારું શંકાનો વિષય. આત્મા જેવી કોઈ વસ્તુ એમ પણ લાભ શેનાથી થયો ખબર નથી. એમને કૃપાથી લાભ થયો, એમના સંકલ્પથી લાભ થયો, કે આપણે આ લાઈનમાં પૂર્વજન્મમાં હતા જ ને થોડા સંસ્કારો દૂર થયા એટલે બહાર આવ્યું. શું થયું એ ખબર નહીં. કશું કર્યું નથી એ મને ખબર છે. ખાલી 6 મહિના મેં ધ્યાન કર્યું છે. એ મારી રીતે જ કર્યું. આમ મોબાઈલમાં જોઈને વિજ્ઞાન ભૈરવ તંત્ર નામનું ગ્રંથ આવે છે શિવજીનું. એક બાપજી સત્સંગ કરતા હતા કે શ્વાસ જાય છે ને આવે છે, એના વચ્ચે ગેપ પડે છે, ત્યાં તમે ધ્યાન ધરો. તો એવું 6 મહિના સવારે 3:30 વાગે ઉઠી, નહીં ધોઈને 4:30, 4:30 હું બેસતો. શરીરને એકદમ સ્થિર રાખે, બિલકુલ હલાયો વગર 4 કલાક એવું ચાલતું સલંગ 8 વાગ્યા સુધી. એવું 6 મહિના કમ્પ્લીટ ચાલ્યું. એટલે એ ગેપમાંથી એક અવાજ સંભળાયો. એ અવાજ સંભળાયો છે, એ અવાજ મધુર, એમ કે આપણે નહીં મને મજરી એમ, બીજું ગમે નહીં પછી. પણ એ આ જે સંતો વાત કરવા માંગતા હતા ને, એના પછી સમજમાં આવવાનું ચાલુ થયું. પછી બધી વાત ફિટ થઈ. એટલે એ સાધના એકાગ્રતાનું કારણ છે આ સમજમાં આવું, કે મન એક જગ્યાએ એકાગ્ર થયું. શ્વાસને સમજને કોઈ લેવા દેવા નથી. મન એક જગ્યાએ એકાગ્ર થયું એટલે સમજમાં આવ્યું, કે કાં તો આપણે સ્થિર થયા એટલે ઓટોમેટિક પૂર્ણથી. એટલે કયું કારણ આમાં ભાગ ભજવતું હોય? 2 કારણો છે. પ્રથમ કારણ તો છે ને એ કૃપા દ્રષ્ટિ છે. કારણ કે સંતની કૃપા વગર સમજવું એ કઠિન છે. કારણ કે સાંભળવા તો બધા બેસતા જ હોય છે, બધા સાંભળતા હોય છે. તમે હમણાં કેમ કીધું કે સાંભળું તો ખબર નહોતી કે આ આત્મા શું કહેવાય, ફલાણું શું કહેવાય, બરાબર. બીજું, ધ્યાને ઘણા કરતા હોય છે. આપણા બાપજીએ પહેલા તો બહુ ધ્યાન કર્યું ભગવાન, પણ એ ધ્યાન જ્યારે કરતા હતા ત્યારે આ અત્યારે જે સમજ હતી ત્યારે નહોતી એ સમજ. એટલે એક વાત એ પણ છે, આપણે જેનું જ્ઞાન મેળવવું હોય એમાં આપણે સ્થિર તો થવું જ પડે, એમાં લક્ષ્ય રાખવું પડે,
જેમ સવારામ બાપે કીધું, સ્વયંવર સદગુરુજીના દેશમાં. બરાબર? જેને લક્ષ્ય લાગ્યો હોય લગાર. થોડો કે લક્ષ્ય તો એમાં હોવો જોઈએ. લક્ષ્ય ન લાગે તો એનું જ્ઞાન ક્યાંથી થાય? તમારે એક સિલાઈ કામ શીખવી હોય તો તમે શીખતા હોય તો પેલું સિલાઈ કામ શીખવાડતો હોય તો એમાં આપણે એકાગ્રતા તો કેળવી જ પડે તો થાય. હીરા ઘસતા શીખવું છે તો એ ત્યાં એક ગુરુ છે, માહિતી તો આપે છે, તો એમાં આપણે ચિત્તને એકાગ્ર તો કરવું પડે તો જ હીરા ઘસતા આવડે. એવી રીતે તમે ગેરેજમાં જાઓ છો, ત્યાં તમારે વાહન રિપેરિંગનું શીખવું છે, ગેરેજનું કામ, તો ત્યાં એ તમને શીખવાડે છે કે બોલ આવી રીતે ખોલવાનો. તો એ વખતે તમારી નજર બીજી હોય તો બોલ ખોલતા આવડે નહીં. એમાં ડિસ્મિટ રાખી અને ચિત્ત એમાં એકાગ્ર કરવું પડે તો બોલ તમે ખોલી શકો. તો જેનું જ્ઞાન મેળવવું હોય એમાં અંદરથી એકાગ્ર થવું પડે. એટલે આત્માનું જ્ઞાન મેળવવું છે તો આપણો આત્મા સ્વયંમાં જોડાવવો જોઈએ, એમાં એકતા મેળવવી જોઈએ, એમાં તાર તો લગાવવો જ પડે. અને એ તાર જે લાગે છે એમાં પ્રેમની પણ જરૂર છે. પ્રેમ વગર તાર જ હકીકત ન લાગે. એટલે બધું છે. પ્રેમ ભાગ ભજવે છે, તમારી એકાગ્રતા કામ કરી ગઈ છે અને તમારા ઉપર કોઈકનો કૃપાનો વરસાદ વરસી રહ્યો છે. અને એ એવું નથી કે પ્રગટ સંત કોઈ હોય અને સદગુરુ પ્રગટ હોય ત્યારે જ આપણને આપણા પર કૃપા કરી શકે, એવું પણ નથી હોતું. કારણ કે ઘણી વખત ગુરુજીને એવું લાગતું હોય કે આ પાત્ર છે અને આ પાત્ર પીરસવા જેવું છે અને આ ભોજન કરી શકશે, તો એના પર થોડીક એની રેમ દ્રષ્ટિ વધારે હોય છે. અને એવું પણ વિચારતા હોય કે હજુ ઘણી બધી એની માથે જવાબદારી છે એટલે થોડું એ પણ કરવા દઈએ. પણ એવા મહાપુરુષો ન હોવા છતાં અત્યારે અપ્રગટ છે તો પણ આપણા પર કૃપા કરી રહ્યા છે, પ્રત્યક્ષ ને અપ્રત્યક્ષ. અવકાશમાં એવા ઘણા મહાત્મા પુરુષો છે કે જે આંતરિક રીતે આપણા પર કૃપા કરી રહ્યા છે. તો એ કૃપાનું પણ ફળ છે જ. બાકી પછી સાંભળવું, વાંચન કરવું એ કઈ આમાં એટલું બધું લાભદાયી નથી હોતું, કારણ કે જ્ઞાન તો અભણ માણસને થતું હોય છે. એટલે વધારે પડતી તમન્ના હોય ત્યારે તમને તમન્ના ન હોય, અત્યારે તમન્ના હોય એટલી બધી હોય. સદગુરુની કૃપા આપણા પર થઈ ગઈ હોય અને પૂર્વનો યોગ પણ હોય, આ બધું મળીને ભેગું થાય તો એનું ફળ, એનું રિઝલ્ટ સારું હોય. અને સદગુરુ મહારાજ તો પૂર્વનો યોગ ન હોય તો યોગ જોડ કરી દે ને, એવું નથી. આપણે બધા એવો વિચાર કરી કે પૂર્વનું હોય તો જ ભક્તિ થાય, પૂર્વનો યોગ હોય તો જ જ્ઞાન થાય. તો પૂર્વનો કોઈનામાં નથી હોતો, પણ એના માર્ગમાં જવું છે તો સદગુરુ મહારાજ એનો સંબંધ તો બાંધી જ દે છે ને, સંબંધ બાંધી દે છે તો એ આ જન્મ એ જોડી દે છે આપણને. પણ તમે કોઈ બધું ભેળું થયું તો વિશેષ રિઝલ્ટ આવે, તત્કાલ આવે કે પૂર્વનો યોગ હોય, મહાપુરુષની કૃપા હોય અને આપણું ભજન હોય, આપણું ધ્યાન હોય. અને પહેલા શું હોય કે આપણી મનની અવસ્થા કંઈક બીજી હોય, વિશ્વ તરફ ભટકતી હોય, ભોગ્ય પદાર્થો તરફ, પૈસા તરફ, ઐશ્વર્ય તરફ, એટલે મનને બીજું બધું જોતું હોય, આ જોતું હોય. એટલે આપણે બંનેમાં બે નાવ હોય તો બે નાવમાં પગ રાખી તો સફળતા ન મળે, એકમાં જ સફળતા મળે. એટલે પહેલા આપણે મનને જે મોજશોખ જોઈએ એ જોઈ છે, જ્ઞાની જોઈ છે, એટલે એકમાં સફળતા મળે નહીં. પણ પછી એક નક્કી જ કજાય કે આ નાવ આ બાજુ જાય છે, એમાં જ બેસી જવાય તો આપણને છેક પહોંચાડી દે છે. અને આ નાવ છે એ પેલું મોજશોખ થાય અહીંયા જાય છે તો આપણે એમાં ન બેસાય. એટલે પછી આપણે જીવનમાં એક નિષ્ઠા બાંધી દીધી હોય કે આ કરવું છે હવે, તો આપણી નિષ્ઠા છે, આપણું ભજન ધ્યાન છે ને સદગુરુની કૃપા છે. આ ભેળું થાય ત્યારે આ બધી સમજ આવે, એકલી સાધનાથી સમજ આવે. એટલે બધું જરૂરી છે.
જરૂર. એટલે કૃપાનું ફળ માનો.